જય શ્રી મહાકાલ મિત્રો, આજે અમે ગાજેશ્વર મહાદેવ મંદિર આવેલા છે. સમય બદલાયો, વખત બદલાયો, પણ આ 700 વર્ષ જૂનું મંદિર હજુ બી આટલે જ છે. આજે પણ લોકો દૂર દૂરથી આવે. કહેવાય છે કે અહીંયાની મનોકામના એ ભોલેનાથ જરૂર પૂરી કરે છે. તો તમે બી આટલે આવો, અનુભવ કરો આ 700 વર્ષ જૂનું મંદિરનું. હર હર મહાદેવ. હર હર મહાદેવ. તો આજે અમે મહાદેવના મંદિર આવેલા છે. એક ભાઈએ કોમેન્ટ કરેલી તો અમારા ઉપર કે અહીંયા મહાદેવનું મંદિર આવો દર્શન કરવા માટે. તો અમે ગાજેશ્વર મહાદેવ મંદિર જે બોરીગામમાં આવેલું છે ને 700 વર્ષ જૂનું મંદિર છે, ત્યાં આગળ આવી ગયા છે. બધા અમે બી દર્શન કરીએ અને તમને બધાને દર્શન કરાવીએ અને આપણા ખાસ કેતનભાઈને બી દર્શન કરાવીએ. તો બોલો હર હર મહાદેવ. તો ચાલો જાય મંદિર આપણે. તો ચાલો હવે જઈએ હવે મંદિરે. કયું મંદિર છે આપણે? રીતેશભાઈ કહે છે આપણે. બોલો. ગાજેશ્વર મંદિર આપણે જાય છે. આગળનો રસ્તો પછી બતાવીએ મને. ચાલો જોડાઈ રહેજો. ચાલો જોડાઈ રહેજો. આગળ જોઈ રહ્યા છો બોર્ડ બોરીગામનું, ત્યાંથી અંદર નીકળી જાવ આપણે. तेरी बनाई दुनिया में कोई तुझे सा मिला नहीं, मैं तो भटका दर बदर, कोई किनारा मिला नहीं. जितना पास तुझको पाया उतना खुद से दूर जाना शिव समा रहे मुझ में और मैं शून्य हो रहा हूँ. ब्रह्म मुरारी सुरार्चित लिंगम, निर्मल भासित शोभित लिंगम, जन्मज दुःख विनाशक लिंगम, तत्प्रणमामि सदा शिवलिंगम. ब्रह्म मुरारी सुरार्चित लिंगम, निर्मल भासित शोभित लिंगम, जन्मज दुःख विनाशक लिंगम, तत्प्रणमामि सदा शिवलिंगम. મિત્રો, તો આ દર્શન થઈ ગયું છે ને આ મંદિરનું પછાડનું વ્યૂ છે, તમે જોઈ શકો છો. ચાલો તમને બતાવું મેં. આ જોઈ શકો છો વ્યૂ નીચેથી. આ જો વ્યૂ કેટલું સરસ છે. તમે બી અહીંયા આવો, તમે બી મજા આવશે. સવારના ટાઈમ ને સાંજના ટાઈમ વ્યૂ જ અલગ છે. ના જોઈ શકો છો વરસાદમાં અહીં આખું ભરાઈ જાય છે, પણ હવે ખાલી છે. આ નદીમાં માછલી બી બહુ ઘણી છે. મજા આવે જોવાનું, બી સરસ છે, આનંદ આવે છે. તમે બી જુઓ, કેવું લાગ્યું તમને કમેન્ટ બી કરજો. આ નદી તમે જોયું હશે પછાડથી,
આ આગળની નદી છે, આગળનો વ્યૂ મંદિરના બાજુમાં જ. તો ચાલો નેક્સ્ટ વિડીયોમાં મળીએ.